નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર 7 માં વિકલનમાં આગળ વધીશું. મેં 3 દાખલાની રકમો લખેલી છે. તમારે એક ગણવાનું છે, બે હું ગણાવીશ. તેમાં પહેલો 120 નંબર આવો છે કે -π/2 t π/2 માટે y = 12 1 - cos t અને x = 10 કૌંસમાં t - sin. ઘણા બધા દાખલાઓ ગણ્યા, આપણે a b વાળો ગણેલો નથી, એવો જ દાખલો છે, કોઈ ચેન્જ નથી. એમાં પહેલા નંબરમાં આપણે y લઈએ. y = 12 1 - cos t. આનું t સાપેક્ષ વિકલન કરતા, જો t સાપેક્ષ વિકલન કરીએ તો શું થવાનું? dy/dt = 12 તો કરાર બારતો અને 1 ની જગ્યાએ કેટલું થશે? 0 + sin t તો = 12 sin t તથા x = 10 t - sin t. આનું પણ t સાપેક્ષ વિકલન કરતા, જો t સાપેક્ષ વિકલન કરીએ તો dx/dt 10 1 - cos t થાય. બરાબર ને? હવે dy/dx, હવે dy/dx = dy/dt અને dx/dt. જુઓ, ધ્યાન રાખો, dy/dt 12 અને sin t, નીચે 10 અને 1 - cos t. અહીંથી ઉડી જશે, અહીં કેટલા વધવાના? 6 5. sin t નું કેટલું થવાનું? 2 sin t sin t/2 cos t/2 અને આ 5 2 sin² t/2. બે ને બે ઉડી જશે, આ એક sin t પણ નીકળી જશે, વધશે કેટલા? 6/5 cot t/2. આ એનો જવાબ થયો. બરાબર? હવે આ 121 માં x ને પહેલા લખીએ. x = a cos θ plus θ into sin θ. બરાબર ને? હવે θ સાપેક્ષ વિકલન કરતા તો આપણે લખીએ θ સાપેક્ષ વિકલન કરતા, જો θ સાપેક્ષ વિકલન કરીએ તો dx/dθ = a cos નું કેટલું થવાનું? તો -sin θ. બરાબર છે? આમાં ગુણાકારનો નિયમ આવવાનો. θ m sin નું cos θ plus sin θ m θ નું 1. આ sin ને sin નીકળી જશે, કેટલા પડવાના? a θ cos θ. બરાબર છે? હવે બીજા નંબર તથા y = a sin θ - θ cos θ. θ સાપેક્ષ વિકલન કરતા, θ સાપેક્ષ વિકલન આપણે કરીએ તો કેટલું થવાનું? dy/dθ = am sin નું cos θ. આ માઈનસ કરીને જ લખીશું તો θ m રહેવાનું, cos નું કેટલું થવાનું? તો કે -sin θ પછી પ્લસ cos m અને θ નું 1. આનું સાદુરૂપ આપી દઈએ. a cos θ plus θ sin θ minus cos θ is equal to a θ into sin θ. બરાબર છે?
હવે dy upon dx is equal to dy upon d theta અને dx upon d theta. dy upon d theta લખ્યા તો a theta into cos theta. dy upon d theta a theta upon into sin. અને આ બાજુ a theta into cos theta બંને નીકળી ગયા. જવાબ શું મળ્યો? tan theta. આ તમારે હોમવર્કમાં ગણવું. બરાબર છે? ગણજો હોમવર્કમાં પાછા જે હોય એવા. તો આવા ટોપિકમાં આવશે. અને હવે આપણે નવો એક ટોપિક લઈએ છીએ. ત્રિકોણમિતિય વિધેયો વિકલિત. ત્રિકોણમિતિય વિધેયોનું વિકલિત. જો ત્રિકોણમિતિય વિધેયોનું વિકલિત છે ને એ આપણે ત્રણ રીતે મેળવી શકીએ. આપણે ત્રણ રીતે મેળવી શકીશું. એમાં નંબર 1 કે યોગ્ય ત્રિકોણમિતિય આદેશની મદદથી શોધાય. બીજા નંબર સાંકળ નિયમથી પણ આપણે શોધી શકીશું. પહેલું યોગ્ય ત્રિકોણમિતિય આદેશથી, બીજું સાંકળ નિયમની મદદથી આપણે શોધી શકીશું. અને બંનેના સંયુક્ત ઉપયોગથી પણ આપણે શોધી શકીશું. તેને ત્રણ રીતે શોધી શકાય. એમાં નંબર 1 યોગ્ય ત્રિકોણમિતિય આદેશ. નંબર 2 સાંકળ નિયમથી છેદો અને બંનેના સંયુક્ત ઉપયોગ. આ ત્રણ રીતે આપણે કોઈ પણને શોધી શકીશું. આપણે કેવી રીતે શોધીએ તે. ધારો કે પહેલા નંબરમાં આવું એક કે 123 નંબર 123 આવું લખીએ કે y is equal to tan inverse 2x. બરાબર? tan inverse में 2x લખ્યું. હવે આપણે આવા ત્રિકોણમિતિય શોધેલા કે ભાઈ tan inverse x નું વિકલન શું થાય. આવા સૂત્રો આપણે લખ્યા. 6 સૂત્રો લખ્યા. d by dx sin inverse x, d by dx cos inverse x, d by dx tan inverse x, cot inverse x, sec inverse x અને cos sec. આટલા આપણે શોધેલા લખેલા આપણે. તો આ d by dx tan inverse x નું વિકલન આપણને આટલું મળતું 1/1 plus x. બરાબર? તો આટલું આપણને મળતું. તો એમાં હું લખું f સાપેક્ષ વિકલન કરતા. તો dy by dx is equal to આનું કેટલું થવાનું 1/1 plus 2x થશે. બરાબર? 1 plus x. બાકી કોણ રહ્યું? 2x. 2x નું કેટલું થવાનું? into 2. તો જવાબ શું મળ્યો? 2/1 plus 4x. બરાબર ને? આટલું આપણને મળશે. એ તમારે ધારો કે હું બીજો એક દાખલો લખો કે ભાઈ 124 નંબર y is equal sin inverse 4x. તો આમાં પણ હું x સાપેક્ષ વિકલન કરું. જો x સાપેક્ષ વિકલન કરીએ તો sin inverse નું શું હતું વિકલન? આવું હતું. જો √1 - x² આમ હતું ને.
તો આની જગ્યાએ આપણે લખી શું શકીએ કે ભાઈ dy by dx is equal to 1 upon root of 1 minus 4x square. હવે બાકી કોણ રહ્યું તો કે 4x, તો 4x નું કેટલું થવા 4, so is equal to 4 upon root of 1 minus 4x square. તો આટલા આપણને વિકલનનો જવાબ મળ્યો. ધારો કે 125 y is equal to cos inverse 2x. આવો આપણે લખીએ cos inverse 2x આપણે લખ્યું તો આને કેવી રીતે લખાય, તો આને આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે x સાપેક્ષ વિકલન, x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to cos નું શું થવાનું minus 1 upon root of આવું લખતા યાદ રાખવાના હતા બધા સૂત્રો. આગળ 6 સૂત્રો પ્રતિવિધિના લખાવેલા છે વિકલનના, એ તમારે યાદ રાખવા પડે. આને -1 upon root of 1 minus 2x નો સ્ક્વેર. બાકી કોણ રહ્યું તો કે 2x નો, તો કેટલો લખાય 2. તો આને આપણે આમ લખી શકીએ is equal to -2 root of 1 minus 4x square. 126 d by dx sec inverse x, અહીં લખી નાખ્યું x બરાબર માઈનસ. આનો મતલબ એવો થયો કે x બરાબર -3 આગળ તમારે આનું વિકલન શોધવાનું. પહેલા નંબરમાં આપણે આ લખી શકીએ કે d by dx sec inverse નું વિકલન શું થાય પહેલા તો એ આપણે શોધી દઈએ. ના ખબર પડે આવું પણ આપણે લખી શકીએ કે y is equal to sec inverse x. તો dy by dx નું સૂત્ર શું હતું 1 upon માનાંકે root of x square minus 1. બરાબર છે ને, આ સૂત્ર હતું. એમાં હું x બરાબર 3 આગળ -3 આગળ x બરાબર -3 આગળ dy by dx એના બરાબર 1 અહીં કેટલા લખાશે તો -3 અહીં 9 minus 1 બરાબર ને, -3 નો વર્ગ. આ કેટલા થયા 1 આ 3 થયા, આ કેટલા થયા √8. √8 એટલે કેટલા થવાના આમ તો 2√2, તો is equal to 1 upon 6√2 થયા. બરાબર છે ને, આવા આપણને મળશે. હવે આમાંથી એક દાખલો આપણે આવો ગણી શકીશું કે d by dx cosec inverse x બરાબર 2 આગળ આવું આપણે લખી શકીએ. ચાલો 128 નંબર. ધારો કે આપણે આવું લખીએ એકસો ને 28 નંબર. y is equal to tan inverse x plus cot inverse x. જો બધામાં સૂત્રો લખવા x સાપેક્ષ વિકલન કરીને 1 upon 1 plus x square અર્ધવિરામ minus 1 upon 1 plus x square એવું લખવાની જરૂર નથી. આપણે આવું જાણીએ છીએ કે y is equal to આ બરાબર કેટલા હતા પ્રતિવિધિ વાળા ચેપ્ટરમાં શીખી ગયા છે કે tan inverse x plus cot inverse x બરાબર 1, sin inverse x plus cos inverse x બરાબર pi by 2 આમાં હતું. આવું આપણે લખીએ. હવે આનું x સાપેક્ષ વિકલન કરવાનું. x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx કેટલા થાય 0 અચળ થાય. એ તમારે 129 y is equal to
e raised to tan inverse x plus cot inverse x. So therefore y is equal to e raised to pi by 2 x सापेक्ष विकलन करता जो x सापेक्ष विकलन करो तो dy by dx એના બરાબર e raised to સોરી કેટલું થવાનું c raised to 0 બરાબર છે ધારો કે 130 નંબર y is equal to tan inverse root of 1 minus cos x 1 plus cos x અહીં લખ્યા મેં pi x અને 2 pi આવો આપણે લખીએ આપણે આવું જાણીએ છીએ y is equal to tan inverse root of 1 minus cos x upon 1 plus cos x આપેલું આ એક સૂત્ર આપણે આવું સૂત્ર લખતા tan square theta is equal to 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta આવું સૂત્ર આપણે લખતા જો અહીંથી હું theta by 2 કરી દઉં તો એ કેટલા થવાના theta અને theta થાય તો આ એક છે theta ની જગ્યાએ આપેલા શું છે તો x આપેલા છે તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ y is equal to tan inverse અને આ કેટલા થવાના tan square x by 2 બરાબર છે હવે આ tan square x by 2 જે મેં લખ્યા આ tan square x by 2 મેં જે લખ્યા એ tan square x by 2 આપેલા છે આને વર્ગમાં આપેલા છે તો આની જગ્યાએ હું લખી આમ શકું tan x by 2 હવે આ tan x by 2 ની કિંમત જે છે એ ખૂણો કયા ચરણમાં તેના માટે શરત આપેલી જો અહીં આવો આપેલું કે pi by pi x અને 2 pi આપેલું છે ને હવે આમાંથી હું by 2 કરું ને તો શું થવાનું pi by 2 x by 2 અને pi થાય બરાબર હવે આ કયું ચરણ થયું તો 90 થી 180 બીજું ચરણ થયું બીજામાં sin અને cos હોય તો આ તો માઈનસ થવાના એટલે વધતા ઘટતા વિધેયની રીતે પણ લખાય એટલે આને હું આમ લખી શકું x by 2 માઈનસ ને આગળ લખી દઉં તો tan inverse અને tan x by 2 આ બધા એમસીક્યુ પૂછાય છે તમે ગમે તે રીતથી ગણી શકો મૂળ તમારો જવાબ છે એ સાચો આવવો જોઈએ માઈનસ થયા તો dy by dx is equal to કેટલો મળશે જવાબ -1 બરાબર છે એ તમારે 131 આપણે લખી શકીએ એ પ્રમાણે 131 હવે 131 આપણે લખીએ તો y is equal to વામ લખું tan inverse root of 1 minus cos x 1 plus cos x પણ અહીં હું આમ લખું જો pi by 2 x અને pi મેં આ લખ્યું pi by 2 x અને pi હવે આ પણ આપણને ખબર છે y is equal to tan inverse અને આ તો કેટલા થઈ જવાના tan square x by 2 તો y is equal to tan inverse માનાંકમાં tan x by 2 થાય અહીં આપેલું આમ છે pi by 2 x અને pi by 2 કરીએ તો pi by 2 pi by 4 x by 2 અને pi by 2 આ ચરણ પહેલું થયું y is equal to tan inverse અને tan x by 2 તો y is equal to જવાબ શું મળ્યો tan inverse x તો dy by dx is equal to કેટલા મળશે તો 1/2 મળશે આપણને બરાબર છે ને તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું બીજો એક દાખલો આમાં છે y is equal to
is equal to tan inverse x minus a upon 1 plus x है આવું મેં લખ્યું આવો આપણે લખી શકીએ આને આપણે કેવી રીતે ગણી શકીએ બરાબર છે તો પહેલા નંબરમાં આ તો આપણને ખબર જ છે કે y is equal to શું થાય આ તો tan inverse x minus tan inverse a થાય તો તમે આનું સાદુરૂપ આપો તો આપણી જોડે સૂત્ર એક આમ હતું tan inverse x minus tan inverse y તો શું લખતા હતા tan inverse x minus y upon 1 plus xy તો એ સૂત્ર મુજબ આ લખેલું એ જ છે ને tan inverse x minus a upon 1 plus xy આ થાય હવે પરીક્ષામાં જે MCQ માં જવાબો આપે છે બધા જુદા જુદા આપેલા હોય છે આનું જો હું x સાપેક્ષ વિકલન કરું ને આ x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to 1 upon 1 plus x square minus 0 થાય આ અચળ થઈ ગયું આનું ઘણા બધા પરીક્ષામાં આવું લખી નાખે છે 1 upon 1 plus e square એવું લખી નાખે છે પણ એવું ના લખાય પાછું x સાપેક્ષ વિકલન કર્યું છે પેલું અચળ થઈ ગયું તો જવાબ કેટલો મળવાનો 1 upon 1 plus x square આનાથી થોડા આગળ આપણે થોડા મોટા દાખલાઓને લખીએ થોડા મોટા દાખલાઓને આપણે લખીએ બધા આપણે એવા દાખલાઓ છે એમાં કોઈ મુશ્કેલી નથી આમ લખો sin inverse y is equal to sin inverse 2x upon 1 plus x square minus 1 x અને 1 આને હું બે રીતથી દાખલો ગણાવું તમને પછી આપણને જે યોગ્ય રીત લાગે એ મુજબ આપણે ગણી શકીશું અત્યારે હું બે રીતથી ગણાવું પહેલી રીત છે ઘણી મોટી છે હું ગણાવું તમને અને આપણે મોટે ભાગે બીજા નંબરની જે રીતથી હું ગણાવું એ મુજબ આપણે દાખલાઓ ગણવાના ધારો કે રીત નંબર 1 આમ આપેલું તમને y is equal to sin inverse 2x upon 1 plus x બરાબર ધ્યાન રાખજો x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન આપણે કરીએ તો સીધે સીધું લખું છું આપણે sin inverse નું વિકલન કેટલું લખતા હતા તો √1 minus x square આ લખતા હતા આને આધારે ગણવાનું મેં તમને બીજા નંબરમાં લખાયો ને કે સાંકળ નિયમની મદદથી આ સાંકળ નિયમની મદદથી પછી આપણે લઈશું ત્રિકોણમિતિય વિધેયની મદદથી એટલે આ સાંકળ નિયમની મદદથી આમ કહેવાય તો હવે આનું વિકલન શોધવું તો dy by dx બરાબર છે પહેલા નંબરનો આપણે શું કરવાનું 1 upon √1 minus x square એટલે 2x upon 1 plus x square એનો સ્ક્વેર અને બાકી રહ્યું d by dx 2x upon 1 plus x આટલો જવાબ મળે બરાબર છે આ સૂત્ર મુજબ લખ્યું એનું આપણે પાછું ચેન રૂલ મુજબ લખ્યું સાંકળ નિયમ મુજબ લખતા હતા આમ આપણે સાદુરૂપ આપી આપણે તો અહીંથી હું આમ લખી શકું 1 plus x square નો સ્ક્વેર minus 2x નો સ્ક્વેર અને નીચે 1 plus x square નો સ્ક્વેર બરાબર આનું વિકલન આપણે શોધીએ તો શું લખાય 1 plus x square નો સ્ક્વેર બરાબર આને m ના m લેવાનું એટલે કેટલા લખું 1 plus x square આ 2x નું કેટલું થવાનું તો કે 2 પછી માઈનસ 2x m ના m આ 2x m ના આ પાછું કેટલું થવાનું તો 2x મેં આ વિકલન એનું પૂરું આ ભાગ છે ક્યાં જવાનો છેદનો છેદ એટલે ઉપર પણ લખવાના આપણે પહેલા આમ 1 plus x
અને અહીં સાદુરૂપ આપ્યા સિવાય જો આવડતું હોય તો સીધું લખી શકાય, નથી આવડતું તો આમ લખવું. અને અહીં 1 + x² એનો સ્ક્વેર આ કેટલા થશે તો 2 + 2x² - 4x². ઓકે, બરાબર છે ને? હવે આખો માનાંક લખવાની જરૂર નથી. 1 + x² વચ્ચે પ્લસ એટલે આની જગ્યાએ હું આમ લખી શકું. therefore dy/dx = આ થયા 1 + x². નીચેનામાં કેટલા થવાના તો જો આની જગ્યાએ હું આમ લખી શકું કે 1 - 2x² + x4 થાય ને? આવું લખાય. તો આની જગ્યાએ લખાય કેટલા તો √1 - x² નો સ્ક્વેર અને અહીં કેટલા થવાના તો 2 - 2x² અને નીચે 1 + x² નો સ્ક્વેર. આ એક પદ અહીંથી ઉડી ગયું. આ વર્ગ અને વર્ગમૂળ એટલે માનાંક થશે. પેલી બાજુથી 2 ને કોમન કાઢો તો 1 - x² થાય અને આ પણ માનાંકમાં પહેલા થવાના 1 - x² અને અહીં વધ્યા 1 + x². પણ આપણને આપેલું શું છે તો -1 x અને 1 એટલે આ પદ કેવું થવાનું તો ધન થવાનું. એટલે આની જગ્યાએ હું આમ લખી શકું 1 - x² નીચે 1 - x² અને 1 + x² તો જવાબ તમને આટલો મળશે 2/1 + x². આટલો જવાબ આપણને મળે. આ એક રીતથી આપણે ગણો. હવે હું ત્રિકોણમિતિય આદેશની રીતનો ઉપયોગ કરીને ગણું. રીત 2. બરાબર છે? રીત 2 માં આપણને આપેલું આટલું જ છે y = sin 2x / 1 + x². શરત આપેલી છે -1 x અને 1. આમાં જુઓ જે તમે ગુણિત અને અવગુણિત સંખ્યાઓ માટે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો એવો ભાગ આપણો આવતો હતો એમાં બધા સૂત્રો હતા. તો આપણી જોડે જે સૂત્રો હતા ને એના અનુરૂપ જ આપણે ધારવાનું આવે છે. એટલે એ સૂત્રો જો આવડતા હોય તો તમે જલ્દી ધારી શકો. આ મગજ ભોગવાનું નથી કે તૈયાર નથી કરવાનું. દાખલાઓ તમે પ્રેક્ટિસ કરો એટલે તમને અંદાજ આવી જશે કે આમાં આવો આપણે આદેશ લેવો જોઈએ. એટલે હું અહીંથી લઉં x = tan θ. બરાબર છે? તો ધ્યાન થીટા કેટલા થવાના tan 1x. આટલું આપણને મળશે. એટલે કોઈ લખવાનું કે θ belongs to -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ આમ. બરાબર છે? હવે આ બધી કિંમતોને હું અહીં મૂકી દઉં તો therefore y = sin 1 2 tan θ upon 1 + tan²θ. 2 tan θ upon 1 + tan²θ. આ તમારું એક સૂત્ર થઈ ગયું. sin 2θ સૂત્ર થઈ ગયું. પણ sin ઇન્વર્સ અને આપેલા કેટલા બીજા તો sin 2θ એ બંનેને કાઢી સીધો 2x 2θ ના લખાય. તમને જે શરત આપી છે એના અનુરૂપ તમારે ચેક કરવું પડે. એટલે એક એમ લખો કે -1 x અને 1 તો આ કેટલા થયા 10 -π/4 કહેવાય. x એટલે tan θ અને આ tan π/4 થયા. તો therefore આમ થયા -π/4 θ અને π/4 થયા. હવે તમારે ચેક કોને કરવાનું છે તો 2θ ને ચેક કરો તો 2 વડે હું કેટલા થયા -π/2 2θ અને π/2 થયા. હે તો આજે તમને મળે છે આ જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ 2θ belongs to -π/2 થી π/2 અને -π/2 થી π/2 એ સબસેટ ઓફ -π/2 થી π/2 આમ પણ આપણે લખી શકીએ. અને આવું થાય છે માટે y = આની જગ્યાએ 2θ સીધા લખાય. આ લખવું પડે 2θ. હવે θ ની જગ્યાએ ખબર કિંમત તમને કેટલી હતી તો 2 tan 1x. θ
થીટા ની જગ્યાએ 2 tan ઇન્વર્સ x થાય. હવે આ છે તમને મળ્યા આની જગ્યાએ આપણે વિકલન કરીએ તો therefore dy dx 2 અને tan ઇન્વર્સ નું 1 x સ્ક્વેર. તો આ બીજા નંબરની રીતથી પણ આપણે ગણી શકીએ. આપણે મોટે ભાગે બીજા નંબરની રીતનો ઉપયોગ કરીને ગણીશું, પણ કોઈક વખતે પહેલા નંબરની રીતનો ઉપયોગ કરીને પણ તમે ગણી શકો. બધા દાખલાઓ ઓલમોસ્ટ લગભગ બધા દાખલાઓ આ બધી રીતથી તમે ગણી શકશો. બરાબર છે. હવે આગળ લખીએ એક દાખલો 134 નંબરનો દાખલો. આગળ આપણે દાખલો ગણીએ તો એ દાખલામાં પણ એ રીતનો ઉપયોગ કરીને જ આપણે ગણીએ. ધારો કે હું આવો દાખલો લખું. એકસો ને 34 y is equal to tan inverse 3x minus x cube upon 1 minus 3x square minus 1 upon root 3 x અને 1 upon root 2. આવી મેં એક રકમ લખી છે. આનો આપણે ઉપયોગ કરીને દાખલાઓને ગણવાના. આમાં આપણે તમે વિચારી લીધું હશે આદેશ કયો લેવો જોઈએ. બરાબર છે ને? આપણે શું કહી શકીએ તો ભાઈ x બરાબર tan theta, x બરાબર tan theta આપણે લીધું. therefore theta is equal to tan inverse x. બરાબર, થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x. હવે y બરાબર જે આપેલા છે આપણે કિંમત લખીએ તો હવે y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ પછી કેટલા લખાય d tan થીટા માઈનસ tan ક્યુબ થીટા અપોન 1 માઈનસ 3 tan સ્ક્વેર થીટા. આટલું આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અહીં કેટલા લખાય tan 3 theta. હવે જો પેલાની જેમ જ tan ઇન્વર્સ અને tan theta એટલે 3 theta સીધા નહીં લખાય. આપણને શરત આપેલી આમ છે કે -1/√3 પછી x અને 1/√3. અહીં હું કેટલા લખી શકું 10 -π/6. અહીં લખાય tan theta અને અહીં 10π/6. તો therefore -π/6 theta અને π/6. બરાબર છે આટલા. હવે તમારે કયો તો 3 થીટા આપો તો 3 વડે ગુણો તો 3 થીટા belongs to -π/2 થી π/2. આવું થઈ જાય છે માટે લખાય y is equal to 3 theta. માટે આપણે લખી શકીએ y is equal to 3 theta. અને હવે હું આમાંથી આમ લખું કે y is equal to 3 into tan inverse x. x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to 3 into 1 upon 1 plus x square લખાય. અને આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. બરાબર છે. બીજો એક દાખલો 135 y is equal to sin inverse 3x minus 4x cube 0x અને 1. હવે આપણે લખીએ. હવે આને આપણે કેવી રીતે ગણી શકીશું? બધી જગ્યાએ 1/2. આમાં પણ પહેલા આપણે x is equal to sin theta ધારવાના. તો theta is equal to sin inverse x અહીં -π/2 થી π/2 ક્લોઝ. હવે y is equal to sin inverse
3 sin f 3 sin theta minus 4 sin cube theta. So y is equal to sin inverse sin 3 theta થાય. અહીં પણ આપણને આપેલું આમ છે 0 f અને 1 half. मैं वहां બધું નથી લખતો sin વાળું, સીધે સીધું લખું 0 થીટા અને પાઈ બાય 6 3 વડે ગુણો તો 0 3 થીટા અને પાઈ બાય 2. તો તમારો જે 3 થીટા તમને મળ્યો એ 3 થીટા belongs to 0 થી પાઈ બાય 2 અને એ સબસેટ ઓફ minus pi by 2 થી pi by 2 and therefore y is equal to 3 theta કેમ હવે કેમ y is equal to 3 theta આપણે લખીએ તો y is equal to 3 into sin inverse x. So dy by dx is equal to 3 into root of 1 minus x square કહેવાય. બરાબર છે. બીજો એક દાખલો લખી આવો. एक सौ ने 36 y is equal to cos inverse 1 minus x square 1 plus x square 0 થી 1 આવું આપણે લખીએ છીએ. હવે 0 થી 1 આપણે લખ્યા એમાંથી આગળ લખવું હવે બોલો હવે x બરાબર કેટલા લખવા પડે tan થીટા કે આપણી જોડે સૂત્ર હતું આવું theta is equal to tan inverse x minus pi by 2 થી pi by 2. तो y is equal to cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta is equal to cos inverse અને cos 2 theta થાય. બરાબર છે. હવે તમને આપેલા આમ છે આમ તો cos 0 એટલે pi by 2 થાય આમ પછી અહીં થીટા અને અહીં 0 આ લખાય ના લખાય તો કેમ નથી લખાતું તો cos ઘટતું વિધેય છે એટલે આપણે આમ લખી દેવાનું cos ઘટતું વિધેય. મે આમાં બે વડે ગુણીએ 2 વડે ગુણ્યા તો 0 2 થીટા અને પાઈ તો 2 થીટા belongs to 0 થી પાઈ અને cos ઇન્વર્સ માં ખબર છે આપણને કેટલા હતા 0 થી પાઈ. તો therefore y is equal to આપણે લખી કેટલા શકીએ 2 થીટા લખી અને y is equal to જો 2 થીટા લખું તો y is equal to 2 અને tan inverse x થાય. So therefore dy by dx is equal to 2 into 1 upon 1 plus x square is equal to 2 upon 1 plus x square. આવું આપણે કહી શકીએ. બીજા નંબરમાં ધારો કે 137 નો એક દાખલો આમ હોય y is equal to sin inverse 1 minus x square 1 plus x square 0x અને 1. તો આપણે આવું એક સૂત્ર શીખેલા ધ્યાન રાખવું બરાબર કે sin inverse x cos inverse x is equal to pi by 2. તો આની જગ્યાએ હું લખી શકું pi by 2 minus cos inverse 1 minus x square upon 1 plus x square. 136 મુજબ ગણો
જો 136 મુજબ તમે ગણો એટલે y બરાબર તમને આટલા મળશે pi/2 માઈનસ 2 tan inverse x મળવાના. હવે આનું તમે વિકલન કરો ને આનું વિકલન એટલે વિકલનમાં શું થશે ખબર છે કે dy/dx એના બરાબર 0 થઈ જવાના માઈનસ 2/1 + x² એટલે તમારો જવાબ કેટલો આવ્યો -2 અને 1 + x² એવો જવાબ આવ્યો. હવે આવો બીજો એક 138 ધારો કે હું આપ લખું tan inverse x² + y² એના બરાબર e. આ tan inverse દેખાય ને એટલે આપણને શું થાય ખબર આપણને એમ થાય tan inverse લખીએ એટલે 1/1 + x² એવું બધું લખી નાખીએ. આની જે MCQ માં છે તો dy/dx બરાબર માઈનસ ખાલી જગ્યા કે આપણે જે પૂછ્યા તો આવો દાખલો આવતો હોય તો આપણે આને બહુ લાંબુ ગણવાની જરૂર નથી. પણ ધારો કે આની જગ્યામાં આપણે લખી નાખીએ therefore x² + y² બરાબર tan. આમે કહેવાય ને બરાબર છે. હવે આનું x સાપેક્ષ વિકલન કરો. x સાપેક્ષ વિકલન કરો કેટલું થાય 2x + 2y dy/dx એના બરાબર 0 તો 2y dy/dx એના બરાબર -2x તો dy/dx એના બરાબર -x/y તો આવો જવાબ પણ આપણને મળવાનો. એટલે દાખલાઓ જે રીતથી આપેલો એ રીતે આપણે ગણતી વખતે આમ પણ ગણીશું. 139 phi is equal to tan inverse sec x plus tan x અને અહીં minus pi/2 x અને pi/2 આટલા આપેલા છે. આ દાખલો છે ને એ જી ની પરીક્ષામાં પૂછાયેલો છે. હવે બિલકુલ સાદો દાખલો છે. ધારો કે આને પહેલા તો હું x સાપેક્ષ સીધું વિકલન જ કરું છું. x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરો તો dy/dx tan inverse x નું કેટલું હતું તો 1/1 + x² અને જે કહેવામાં 1 + sec x plus tan x નો સ્ક્વેર અને આનું બાકી sec x નું કેટલું થવાનું તો sec x * tan x અને આ tan x નું કેટલું થાય તો sec² x આટલું થાય is equal to 1 તો આનું સાદું બાકી 1 + sec² x 2 sec x into tan x plus tan² x અને અહીં sec x into tan x plus sec² x જો હવે ઉપર તો લખી નાખીએ આમ sec x into tan x plus sec² x નીચે જો આ 1 plus tan² x એટલે કેટલા થવાના sec² x અને આ sec² x આપેલા એટલે કેટલા થઈ ગયા 2 sec² x અને આ તો હતા તો કેટલા લખાય 2 sec x into tan x plus 2 sec² x is equal to sec x into tan x plus sec² x upon આ બંનેમાંથી બે કોમન નીકળશે એટલે sec x into tan x plus sec² x આ બંને નીકળી જાય એટલે જવાબ કેટલો આવ્યો તાકે 1/2 તો આ તમારો 1/2 જવાબ આવ્યો. એ જ પ્રમાણે આપણે 139
140મો એક દાખલો આપણે ગણીએ. 140મો દાખલો આમ છે 140 માં આવી રકમને આપણે લખીએ છીએ કે y tan inverse root of 1 minus cos 2x upon 1 plus cos 2x 0 x અને pi by 2. આ તમારે ઘેર કરવાનું. બરાબર છે. તો મિત્રો આજે આપણે આટલે 140 સુધી દાખલાઓને રાખીએ છીએ. રોજે રોજ દાખલાઓને ગણતા રહેશો તો અને તો જ ફાવશે, નહીં તો ફાવશે નહીં. એટલે આજે આપણે લેક્ચર નંબર 7 ને પૂર્ણ કરીએ છીએ. હવે લેક્ચર નંબર 8 ચાલશે, એમાં દ્વિતીય કક્ષાનું વિકલન ચાલશે. થોડા દાખલા ચાલશે રિવિઝન ટાઈપના, અને દ્વિતીય કક્ષાનું વિકલન ચાલશે. એ ફાવી જાય એટલે આપણે સીધા સાબિત કરોના દાખલા ગણીશું. સાબિત કરોના દાખલા પરીક્ષામાં પણ પૂછાય છે. અને આના પછી આવશે સાતત્યના આગળના દાખલાઓ, જે છે કે શોધવાના, વિકલનીય છે કે નહીં, વગેરે વગેરે ઘણા બધા દાખલાઓ આવશે. એટલે સેફ રહેવાનું કે, અને આટલે સુધી આપણે રાખીએ. ઓકે.